વધુ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરમાં કોંગ્રેસ નેતાએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા અટકળો તેજ બની છે। નગરસેવક ભરત બુધેલિયા ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા અને ભાજપના કાર્યક્રમમાં જોવા મળતા ચર્ચાએ જોર પકડ્યું છે। ભરત બુધેલિયા ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું। ઘણા દિવસથી ભરત બુધેલિયા ભાજપના કાર્યક્રમમાં આપી રહ્યા છે હાજરી। એમએલએ જીતુ વાઘાણી, સાંસદ નીમુબેનના કાર્યક્રમમાં હાજરી આપી હતી। તો ભાવનગરમાં કોંગ્રેસ નેતાએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા અટકળો તેજ બની છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, કોંગ્રેસના નેતા ભાજપના કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે, તેને લઈને શું છે વિગતો? જે ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર શહેરમાં કોંગ્રેસની વધુ એક વિકેટ પડવાની ચર્ચાએ જોર પકડ્યું છે। વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા કે જેઓ ઉત્તર સરદારનગર વોર્ડ નંબર 4 ના નગરસેવક છે, જેઓ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસની અંદર સેવા બજાવે છે અને હાલ વિપક્ષના નેતા તરીકેની ભૂમિકા ભજવે છે। પરંતુ વિપક્ષના નેતા હંમેશા લડવૈયાની ભૂમિકામાં હોય છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હોય છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરતભાઈ બુધેલિયા છે, તેઓ ભાજપના દરેક કાર્યક્રમની અંદર હાજરી આપી રહ્યા છે। એટલું જ નહીં, દરેક કાર્યક્રમમાં સ્ટેજ પર ઉપસ્થિત રહીને તેમનું સન્માન પણ કરવામાં આવે છે। જોકે ભરતભાઈ બુધેલિયા દિગ્ગજ નેતા તરીકેનું પણ નામ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ખૂબ જ લોકપ્રિય છે પોતાના મત વિસ્તારની અંદર। અને હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભરતભાઈ બુધેલિયા ટૂંક જ સમયની અંદર ભાજપમાં જોડાઈ શકે છે તેવી સંભાવનાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે તાજેતરની અંદર જે પ્રમાણે ફોટા અને વિડીયો વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે એક ફ્લાયઓવરના કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણીની ખૂબ જ નજીક તેઓ ફ્લાયઓવરનું ઓપનિંગ કરી રહ્યા છે અને આ સાથે જ કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાનો જે કાર્યક્રમ હતો તેમાં પણ પોતે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે વિપક્ષના નેતાની વિકેટ પડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ હાલ તો ભાવનગરની અંદર જોવા મળી રહી છે। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસ નેતા ભરત બુધેલિયા ભાજપના કાર્યક્રમમાં જોવા મળતા ચર્ચાએ જોર પકડ્યું છે। પોતે ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ભરતભાઈ, આપ કોંગ્રેસમાં છો અને ભાજપના કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છો, શું નવા જૂનીના એંધાન સેવાઈ રહ્યા છે? શું આપ ટૂંક સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપશો? કોઈ સવાલ જ નથી। વિરોધ પક્ષના નેતા તરીકે અમારે કહેવું પડે કે કાળના નામ છે, ભાવનગરના વિકાસમાં હંમેશા કોંગ્રેસનો પણ ફાળો રહ્યો છે। વિકાસના કાર્યોમાં શાસક પક્ષને પણ અમે સહકાર આપતા હોઈએ, કારણ કે ભાવનગરનો વિકાસ કરવાનો હોય એટલા માટે। જી ભરતભાઈ, પણ જે કાર્યક્રમમાં અમે તસવીરો જોઈ છે કે આપ કાર્યક્રમમાં હાજર છો। કોંગ્રેસ કદી નહીં જોયું, કારણ કે મારે 40 વર્ષ થયા, કોર્પોરેશનમાં મારે 35 વર્ષ પૂરા થયા, એવો વિચાર પણ હું શુદ્ધ ન કરી શકું। જી ભરતભાઈ, તો આપ શું કોંગ્રેસમાં જ રહેવાનો છો? કોંગ્રેસમાં આજીવન એમ મારી જિંદગી છોડી દી, કોંગ્રેસ નહીં છોડું, આપને મેડમ કીધું છે મેં, કોઈ સવાલ જ નથી। એટલે વિચારધારા કોંગ્રેસની ઠીક છે, ઠીક છે। અને અનેક ઓફરો ભૂતકાળમાં આવેલી છે, પણ અમે ઠુકરાવેલી છે, કારણ કે વિચારધારા સાથે સંકળાયેલા છીએ। કોંગ્રેસની વિચારધારાથી અમે અલગ કોઈ દી શક્ય જ નથી કે અમે જઈ શકીએ, અને અમે પાટલી બદલુઓમાં। ઠીક છે ભરતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ભાવનગરમાં કોંગ્રેસ નેતાએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા અટકળો સેવાઈ હતી, પરંતુ ભરતભાઈએ પોતે સ્વીકાર્યું છે કે તેઓ કોઈ રાજીનામું આપવાના નથી અને તેઓ કોંગ્રેસમાં જ રહેશે।